ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? આજે કેટલા ટાઈમ પછી મેં પાછો નવો બ્લોગ, જ્યારથી પાવાગઢથી આવ્યો ત્યાર પછી મેં કોઈ બ્લોગ નહીં બનાવેલો. આજે આ મારો ત્રીજો બ્લોગ છે. પાવાગઢથી આવ્યો ત્યાર પછી મારી ગાડી પણ બંધ પડી હતી અને મેં પણ થોડું કામમાં હતો, એટલે પછી કાંઈ બ્લોગ નહીં બનાવવાનો ટાઈમ મળ્યો. હવે આજે જવું છે, એ સરપ્રાઈઝ છે. વિડીયો મેં બતાવી, એટલે વિડીયોમાં તમે જોતા રહેજો કે આગળનું શું સરપ્રાઈઝ છે, કઈ જગ્યાનું છે. એ માનવામાં આવે છે કે એ બહુ જૂની વસ્તુ છે મતલબમાં, તો એના માટે તમારે વિડીયોમાં જોતું રહેવાનું છે. અને આજે વાતાવરણ સારું છે, એટલે એક મારી નાની એમથી રાઈડ, બ્લોગિંગ રાઈડ ચાલુ કરવી છે. અને તમારે આજનું વાતાવરણ જોવું છે, જો પાછળ તમે જો છે ને, મસ્ત વાતાવરણ છે એકદમ. અને હજી તો મારે નાહવા ધોવાનું બાકી છે, એટલે નાહી ધોઈને પછી નીકળવું થોડી વારમાં. તમે આ વિડીયોમાં જોતા રહો કે એ બહુ જૂની વસ્તુ છે, તમને સારી લાગશે. મેં તમને બતાવી ત્યાં પહોંચીને. બહુ દૂર નથી, આપણે અહીંયાથી કમસે કમ 4 થી 5 કિલોમીટર દૂર થાય છે. ચાલો હવે નાહી ધોઈને મેં તમને પાછું બાઇક ઉપર મળું ડાયરેક્ટલી, મારી ગાડી લઈને. ત્યાં સુધી મળો. ચાલો. જય ગરવી ગુજરાત. કેમ છે બધાને? અને શુભ સવાર. વાગ્યા 11 અને હવે મેં તો નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયો. હવે આજે જવાનું છે મારે ચોક બજાર. મેં તમને આની પહેલાં મેં તમને કીધું હતું કે મેં તમને થોડી વાર સરપ્રાઈઝ આપી. હવે જવાનું છે અહીંયાથી મારે ચોક બજાર આવેલું ને ત્યાં તો નીકળી ગયો મેં. હવે અહીંયાથી ત્યાં એક છે, બહુ જૂનું છે અને બધાને ગમે એવું છે. એટલે હવે અહીંયાથી કેટલા મારે પહોંચતા કમસે કમ અડધો કલાક, હા બસ અડધો કલાક જેવું થશે. આપણે ગાડી અને મારા કેટલા ટાઈમથી મેં વિડીયો અપલોડ નહોતો કર્યા, અને કોઈ ગાડી મારી બંધ પડી તો એના માટે હું કાંઈ નીકળી નહોતો ગયો, એટલે કાંઈ વિડીયો મારા અપલોડ થયા નહોતા. હવે આ ત્રીજો બ્લોગ મારો, અને એ મેં ત્યાં જઈને મેં બતાવું શું છે. કોઈ હીરાગસના કે કોઈના કારખાને કોઈ ઓફિસ ચાલુ નથી, એટલે નકર અહીંયા સવારમાં 8 વાગે આવો ને, તમારે અહીંયાથી આ બ્રિજ ઓલી સાઈડ જતા તમને કમસે કમ 20 થી 30 મિનિટ નીકળી જાય. અને એમાં જો કોઈનું કાંઈ વાહન બંધ પડેલું હોય, ઓટો છે કે કોઈ બીજા કોઈ વાહન, તો અહીંયા એટલી ટ્રાફિક તમને જોવા મળે ને, તમારે કમસે કમ 1 કલાક ઉપર નીકળી જાય આ બ્રિજ ઉપર તમારે. બીજું આગળ છે ને કામ ચાલુ છે, રેડી, આગળ કામ ચાલુ છે ને, તો એના માટે પણ હવે આ બધાના હીરાના કારખાના ચાલુ થાય ને પછી ત્યાં પણ હવે અહીંયા પણ ટ્રાફિક થવાની ચાલુ થશે. જો અહીંયા આ બ્રિજ બની જશે ને પછી તો ઓછો વાંધો આવશે, ટ્રાફિક પણ નહીં થાય. હવે અહીંયા તો અત્યારે થોડીક ટ્રાફિક થાય છે, પાછળ એમ્બ્યુલન્સ આવે છે, આપણે સાઈડમાં ઊભા રહી જઈએ શાંતિથી. અને બીજું એ કે અહીંયા જે સુરતમાં સિગ્નલ ચાલુ થઈ ગયા છે ને, એ બહુ સારું થયું. અને કેમ કે એના લીધે ટ્રાફિક પણ ઓછી થાય છે. આ સિગ્નલ ચાલુ થઈ ગયા એટલે એના માટે ટ્રાફિક ઓછી થાય છે. નકર અહીંયાથી તો કોઈ આમથી આવતું હોય કે આમથી આવતું હોય, સુરતમાં જો ગાડી આવી હોય ને તો બહાર નજર રાખવી પડે. જો સામે છે ને કાસાનગર પાસે એક સ્ટુડિયો બનેલું છે, હમણાં જ એનું ઓપનિંગ હતું દિવાળી પછી. કેટલું મસ્ત આજે વાતાવરણ એક નંબર છે. આમ તડકોય નથી અને થોડું ઠંડીનો અહેસાસ થાય છે. કેટલા 11 વાગ્યા તો પણ થોડી ઠંડી લાગે છે. એટલે આપણે ગણે ને વાદળ, આપણે કેમ વાદળછાયું વાતાવરણ હોય એ ટાઈપનું છે. જો તડકો નથી લાગતો એટલો બધો. હવે હું આ જે જગ્યાએ જાઉં છું ને
એ કમસે કમ 200 વર્ષ જૂનું છે. 1800ની સાલમાં એને બનાવવાનું ચાલુ કર્યું હતું. અને કેટલા કમસે કમ 200 વર્ષ તો જૂનું છે. મેં આડી તમને ત્યાં જઈને બધી ડિટેલ્સ આપું કે અને મને જેટલી ખબર છે ને એટલી જ મેં બતાવવાની ટ્રાય કરી. આગળ તો પછી ખોટું આપણે બોલી જઈએ ઓલા બીજા કમેન્ટમાં એમ કરે કે ભાઈ એ ખોટું છે, તો એ કાંઈ ફાયદો નહીં સમજાણું. એટલા માટે શાંતિથી જેટલું મને ખબર છે ને એટલું જ મેં બતાવી, વધારે બતાવવાની ટ્રાય નહીં કરું. સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન વહીવટી ભવન. તો આ પણ છે ને, આ પણ બહુ જૂનું છે. અત્યારે તો અહીંયા કાંઈ બનાવી નાખ્યું છે. પોલીસ ને ફાયર સ્ટેશન છે અહીંયા, મુગલી સરા. અહીંયા ચોક બજાર મેટ્રોનું કામ ચાલુ છે. હવે એ 2030 સુધીમાં મેટ્રોનું કામ બની જશે એવું મેં સાંભળ્યું છે. બસ પછી તો ખબર નહીં ક્યારે પતે, કારણ કામ એનું બહુ જોર. જો મેં અહીંયા જ આવવાની વાત કરતો હતો, જોઉં સામે ચર્ચ. જો આ છે ને ચર્ચ કમસે કમ 200 વર્ષ જૂનું છે. એક સુરતમાં તમને એક બીજી એક ખાસિયત બતાવું. જો તમે અહીંયા આપણે એક મિનિટ જોજો તમે, આ ચર્ચ છે રેડી, એની એક્ઝેક્ટ સામે તમે જો આ મસ્જિદ છે. એટલે આ એક વસ્તુ બહુ સારી કહેવાય કે જે ભાઈચારા રહે, બધા હળી મળીને રહે. એટલા માટે જો એની સામે જ એકદમ મસ્જિદ ને ચર્ચ છે. એટલે એ એક મતલબમાં ગણો ને કે કોઈ ભાઈચારાની વસ્તુ છે, કોઈ એકબીજાને કોઈ વિરુદ્ધ ન કરે અને શાંતિથી બધા રહે. એટલા માટે સારું કહેવાય આપણા માટે. ચાલો. મેં તમને કીધું હતું કે તમને કોઈ સારી સરપ્રાઈઝ આપી. તો જો આ પાછળ જે ચર્ચ દેખાય છે ને, એ કમસે કમ 200 વર્ષ જૂનું છે. 1815થી લઈને 1824 સુધી આનું કામ આવેલું હતું. હવે અહીંયા તો મેં તો આ જોયેલું, અંદર તો મને પરમિશન નથી મળી, તો એટલા માટે તો મેં કાંઈ અંદરનો મારો વિડીયો કાંઈ તમને જોવા નહીં મળે. બાકી તમારે ચોક બજાર આવો, અહીંયા આવીને ખાલી તમે થોડી વાર બેસો ને તો પણ તમને એકદમ શાંત ફીલ થાય છે, એવું મનને એકદમ સુકૂન મળે છે. અને બીજું અહીંયા બીજી એક ખાસિયત છે, અહીંયા 200 વર્ષ જૂની બાઇબલો છે 2, એ પણ અહીંયા મૂકવામાં આવેલી છે. અને તમે અહીંયા આવો અને પાછળના જે એના કાચ લાગેલા છે ને, એની ઉપર જે આ સૂર્યના કિરણો પડે ને, તો એના માટે જે અંદરના જે બધા જીસસના અને બીજા કંઈ અંદર ફોટા લાગેલા છે, એ બધું જ તમે સૂર્યના કિરણથી તમને જોવા મળશે. અને આવો અને તમે અંદરથી જોવો કે કેવું છે, એકદમ જબરદસ્ત છે. અને બધાને જો આ પાછળનું ચર્ચ, આ ચર્ચ પણ એકદમ શાંતિ અને સુકૂનવાળો ચર્ચ છે. તો મને તો અંદર પરમિશન નથી મળી, એટલે તો મેં કાંઈ અંદર નહીં ગયો. પાછળના દ્રશ્ય જો એકદમ મસ્ત ફીલ થાય તમને. આવો અહીંયા જો પાછળ ચર્ચ જો. અંદરનો મને વિડીયો નહીં મળ્યો એટલે મેં તમને
બતાવવાની ખોટું ટ્રાય નહીં કરું કે તમને કોઈ ખોટો દિલાસો આપી મેં અંદર તમને વિડીયો મેં બતાવું, એવું કોઈ ખોટો દિલાસો નહીં આપું. તો ચલો હવે મારા અહીંયા વિડીયોનું અને મેં પણ અંદર પ્રે કરી, એક પ્રાર્થના કરી અને હવે મારો અહીંયાથી જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં ચલો થોડી વારમાં હવે અહીંયાથી નીકળું. હવે વિચાર એમ છે કે આપણે સ્ટેશનવાળા રસ્તામાંથી નીકળીએ. તો ચલો આપણે નીકળીએ હવે. આ એક લાઇબ્રેરી છે, બહુ જૂની લાઇબ્રેરી છે, બહુ જ. અને આ છે ને ભણવામાં પણ આવે છે આ લાઇબ્રેરી. આ લાઇબ્રેરી સ્કૂલમાં પણ ભણવામાં પણ આવે છે. એ જૂનામાં જૂની લાઇબ્રેરી કેટલામાં આવે છે એ મને નથી ખબર, પણ મારા દોસ્ત મને કહેતો હતો કે એ પણ એક ભણવામાં આવે છે. ચાલો હવે આપણે અહીંયાથી જવું છે સ્ટેશનના રસ્તા આટલી છે ગાડી ભાગળ થઈને, એટલે ચાલો નીકળીએ. આ ચોવટા લેડીઝ માટે બહુ જ સારી વસ્તુ મળે છે. એના કપડાં, પછી મેકઅપ અને નાના બાળકોને પણ સારા મળે છે. અત્યારે તો કોઈ તહેવાર નથી કે કોઈ સિઝન નથી એટલે ટ્રાફિક ઓછી છે, બાકી તો અહીંયા ચોવટામાં ટ્રાફિક અત્યારે બહુ જ હોય. અને સુરતનું જે જૂનામાં જૂનું એરિયો છે ને એ આ બધું ચોક બજાર ને ભાગળ ને, તમે અહીંયા ચોક બજાર સાઈડ આવો ને તો તમને બધી જૂની વસ્તુ જોવા મળે. મસ્જિદ જૂની જોવા મળે, પછી અમુક કોઈના ઘર પણ એવા જૂના મળે તમને જોવા. હજી પણ એવું છે કે બહુ જૂના વર્ષના મકાન કે કોઈ ઘર એવા પણ અહીંયા છે. તો આ મને રસ્તામાં આવે તો મેં તમને બતાવું. ભાગળ આપણે સ્ટેશન સાઈડ નહીં ગયા, જો અહીંયા ટ્રાફિક જો આ સિગ્નલ લીધે છે એટલે એ કે ટ્રાફિક ન કહેવાય. સિગ્નલ ખુલી જશે એટલે ટ્રાફિક ખુલી જશે. આજે બ્લોગિંગમાં થોડી મજા આવી ગઈ, કેમ કે મેં જ્યારે બ્લોગિંગ કર્યો ને ત્યારે સુરત સિટીની બહાર કરેલો છે, અહીંયા નથી કરેલો અંદર. અને આજે મેં સુરત સિટીની અંદર કરેલું છે એટલે થોડું સારું લાગે. કેટલા વાગી ગયા? 12 વાગી ગયા છે. એમાં એવું હતું કે ત્યાં છે ને થોડી સાફ સફાઈ હાલતી હતી એટલે મેં થોડી વાર ત્યાં ચર્ચની બહાર બેઠો. એકદમ સુકૂનવાળો જગ્યા હતી એટલે બેસવાની પણ મને મજા આવી. હવે અહીંયાથી લેક ગાર્ડન, ગજેરા સર્કલ અત્યારે તો બંધ છે. 3 વાગે કે 4 વાગે ખુલે છે અને પબ્લિક પણ બહુ આવે છે નાના બાળકોને લઈને. આ એક બ્રિજનું કામ પતી જાય ને તો થોડીક ગાડી હકાવવાની મજા આવે, ટ્રાફિક ન જોવા મળે. ગજેરા સ્કૂલ અહીંયા તો ટ્રાફિક હોય જ છે. આ દીશુડા ક્યાં ગયા હતા? હે દવાખાને? કોણ આને લઈ ગયા હતા? કેમ શું થયું? કાંઈ ના, ગયો તો વિડીયો બનાવવા ગયો તો. આજે અમારા ભાઈ મળી ગયા, મારા પટેલ જીજુ થાય તે મળી ગયા હતા. એ મારા ભાણીઓ છે ને દવાખાને લઈ ગયા હતા. આવું જ તારેલા. ચલો હવે તો ઘર પાસે પોગવા આવ્યો એટલે આ વિડીયોને તમે કન્ટિન્યુ જોતા રહો. હવે મેં તમને આગળનો વિડીયો ઘરે જઈને બતાવું મેં. ચાલો ત્યાં સુધી બાય. કોને અમરોલી, બંબા ગેટ પ્રાઇવેટ વસ્તુ બની ગઈ છે એ મને કમેન્ટમાં લાઈક ને અને કમેન્ટ કરીને બતાવો કે અમારા માટે અમરોલી. ચલો હવે તો ઘરે પહોંચી ગયા. હવે આ વિડીયોમાં તમે જોયું કે ચર્ચનું મેં બતાવ્યું હતું, બધું જૂનું હતું એ બધું બતાવ્યું હતું. હવે આ વિડીયોમાં ખાસ એવું કહેવાનું મારે કે આ વિડીયોમાં મેં કોઈનું ધર્મ કે કોઈ વસ્તુ મેં કાંઈ ખરાબ નથી બોલી. અને હા બોલી હોય ને તો મને તમે ખાસ કમેન્ટ કરીને બતાવો
કે આ વસ્તુ મેં ખરાબ બોલી હતી એટલા માટે. અને હા, જો બોલ્યો હોય તો એના માટે હું ખાસ કરીને સોરી કહું. અને બીજું કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે 1, એટલે શાંતિથી જમી અને મેં વિડીયો અપલોડ થોડી વારમાં કરું છું. એટલા માટે વિડીયોને તમે જોતા રહો. અને આગળનું જેટલું મેં મારાથી બનશે એટલા મેં સારા જૂની વસ્તુ ખાસ કરીને મેં એટલા માટે કરું છું કે મેં જૂની વસ્તુ બતાવવાની ટ્રાય કરી મેં. એટલા માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય ગરવી ગુજરાત.